જો આપણે ન્યૂ બ્લોકની શરૂઆત કરી છે આંગણવાડી. આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. અને આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. ચાલો આવી ગયા બધાય. ચાલો પ્રાર્થના બોલશું. તો ચાલો હાથ જોડીને આંખો બંધ કરો બધાય. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. ચાલો આજે કયો વાર છે? પ્રીતમભાઈને ખબર છે આજ ગુરુવાર છે. કયો વાર છે? વેરી ગુડ. ચાલો તમારો નાસ્તો બનાવી નાખું. હાલો આપણે બાળકો માટે નાસ્તો બનાવવાનો છે તો આપણે નાસ્તાની તૈયારી કરી નાખીએ. આજ ટીચર હાજર થઈ ગયા છે અને ટીચર તમારી હાજરી પૂછશે. હો ચાલો જો અહીંયા આપણે ચણા બાફવા મૂકવાના છે તો ચાલો ચણા બાફવા મૂકી દઈએ. અને જો શાકભાજી આવી ગયા છે, ટમેટા અને બટાકાને એવો પુલાવ કરવાનો છે અને ચણા બનાવવાના છે તો ચાલો ચણા બાફવા મૂકી દે અને પછી પુલાવની તૈયારી કરી નાખીએ. શાકભાજી કટ કરી લીધું છે, ટમેટા કટ કરી લીધું છે અને અહીંયા જો મસ્ત આપણે તેલ મૂકી દીધું છે અને ચણા બાફવા મૂકી દીધા છે. અહીંયા મસ્ત આપણે ભાતનું વઘારી નાખ્યો છે અને અહીંયા મસ્ત જો આપણે ભાત પુલાવ પણ બનાવવાના છે એટલે જો ચોખા પણ રેડી કરી નાખ્યા છે. તો ચાલો ઉકળી જાય પછી આપણે ચોખા ઓળી કલર પૂરવાના છે, ચિત્રકામ કરવાનું છે, કોતરકામ કરવાનું છે, કાગળિયાને બધું ચોંટાડવાનું છે. તો ટીચર લઈ ગયા છે સમાજવાડીમાં. આપણે બતાવીએ કે ટીચર શું શું પ્રવૃત્તિ કરાવે છે. અને આપણે મસ્ત પુલાવ પણ રેડી કરી લીધા છે, ચણા પણ વઘારવાના છે, બફાઈ ગયા છે. પણ પહેલાં આપણે સમાજવાડીમાં જાય પ્રવૃત્તિ કરાવી બતાવીએ અને પછી ચણા વઘારવાના છે તો પછી બાળકો માટે મસ્ત ચણા વઘાર નાખશું. તો ચાલો પહેલાં થોડા કાગળિયાને બધું લઈ જવાનું છે. ટીચર કીધું લેતા આવજો. જોઈએ કે ક્યાં પડ્યા છે. કાગળિયા બધું લઈ જાય ચોંટાડવાનું. નાના નાના કાગળિયા તો કાગળિયા ચીજકામ ચોંટાડવાનું છે, ચીજકામ કરવાનું. તો ચાલો લઈ જાય સમાજવાડીમાં. ચાલો તો કાગળિયા તો લઈ ગયા અને બાઉલની જરૂર પડશે તો ચાલો બાઉલ લઈને જાય આપણે સમાજવાડીમાં. કેમ કે બાઉલમાં છે ને કાગળિયા નાખવાનું, કેમ કે નીચે જ કાગળિયા નાખશું તો છે ને ઉડી જશે. એટલે આપણે છે ને કાગળિયાને બધું આમાં ભરવાનું છે. અને બાળકો બધા થેલી લઈને ગયા છે. સામે જુઓ બાળકો બેઠા છે થેલીઓ લઈ અને ટીચર પણ બેઠા છે. તો આપણે બાઉલ લઈને જાય છે સમાજવાડીમાં. ચાલો જો અહીં બાળકો બેસી ગયા છે, બધાને ચિત્રકામ ને બધું કરવાનું છે ને ગોળ રાઉન્ડમાં બધા બાળકો બેસી ગયા છે. જો ચાલો બધાને રમત ગમતની બુકમાં ચિત્ર નીકળી ગયું છોકરી વાળું. તો એમાં એ છોકરી વાળું ચિત્ર રહ્યું ને એમાં અમુક અંગ નથી આપ્યા. દેખાય છે તમને શું નથી આપ્યું? શું નથી આપ્યું બાજુના ચિત્રમાં? એક હાથ નથી, એક આંખ નથી, પગ નથી. તો આપણે એ ચિત્ર પૂરા કરવાના છે, આપણે એ ચિત્ર દોરવાના છે. ચાલો તો બધા રેડી? ચાલો
ચાલો આપણે શરીરમાં ક્યાં ક્યાં અંગ દોર્યા? 2 હાથની આંગળીઓ અને હાથ, પછી આંખ, પછી પગ. સરસ. તો આપણે 2 હાથની આંગળીઓ, પછી આંખ અને પગ, આપણે આ શરીરના અંગ દોર્યા. ચાલો બધાને મજા આવી? તાલી પાડી દ્યો, ફૂલ બનાવી દ્યો. ચાલો આપણે આવી ગયા છીએ જો પાછા બાળકોને પ્રવૃત્તિ કરાવીને રસોઈ બનાવવાની. જો અહીંયા મસ્ત તેલ મૂકી દીધું છે ને આપણે વઘારેલા છે ચણા. તો ચાલો પેલા ચણા એક કરી દઈએ આમાં. ચણા એક બાકી રહી ગયા તો આમાં તો આપણે પુલાવ પહેલેથી જ રેડી કરી લીધો છે. તો ચાલો બાળકો માટે ચણા વઘાર નાખીએ, પછી બાળકોને નાસ્તો આપવાનો છે. પછી મીઠું બધું એક કરી દઈએ આમાં. મસ્ત આપણે ચણા વઘાર નાખીએ બાળકો માટે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જઈએ. ચાલો આપણે નાસ્તો બનાવી નાખ્યો છે. બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા જુઓ મસ્ત આપણે છે ને કે પુલાવ રેડી કરી નાખ્યો છે. અહીંયા ચણા રેડી કરી નાખ્યા છે. ચાલો તો બાળકોને નાસ્તો આપી દે. ચાલો બધા માથા ઉપર હાથ રાખો. બાળકો બધા જુઓ માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ને આપણે અહીં ડીશ રેડી કરી નાખી છે. ચાલો બાળકોને નાસ્તો આપી દે. ચાલો તો જો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો હો બધાય. જોતું હોય કહીજો એટલે આપીશ હો. ચાલો તો બાળકોને નાસ્તો દઈ દીધો છે અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહેશે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.